दो चरण को धनिए न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातून पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत हे माशुक बीच आशिक के दिल आय बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन तुम आए सब आया दुख गया सब दूर कहे महामत ए सुख क्यों कहूँ जो उदिया मूल अंकुर जो उदिया मूल अंकुर न्यारा निमख न हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विधला या स्वाद कोई इन विधला या स्वाद या विध मेला पियू का पीछे न्यारे नहीं रेन दीन जल में नहीं कोरे रहिए जागिए माहे सुपान जागिए माहे सुपान तुम दुल्हा में दुल्हीनी और न जानू बात ईसक सो सेवा करूं सब यंगो साक्षात
સબયંગો સાક્ષાત. યો તૈયારી કીજિયો આગુ કર નિહે દોડ. સબયંગ ઈ સકલેય કે નિકસો બ્રહ્માંડ ફોડ. નિકસો બ્રહ્માંડ ફોડ. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્હા કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ की. महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की. तीनों पुरी धाम की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. सर्वे सुंदर साथ की. परम आदरणीय, परम पूजनीय, परम वंदनीय, प्रातः स्मरणीय, आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी चरणों में कोटि कोटि प्रणाम. આ તો કઈ છે જ નહીં કા, એવું ને? એટલે જ ને વહેલું કા શું છે શરૂઆતમાં ગાવાનું એમ. કેટલામ પ્રહર આવ્યા? એમ નહીં, રાતે 1:30 વાગે હુવાની તૈયારી કરે એવું બધું આવી ગયું તો 7મો પૂરો ન થઈ ગયો? अब कहो प्रहर 8वां श्री राज पोढ़े पलंग पर. बानी धाम धनी की गरजत सब ऊपर. શરૂઆતની ચોપાઈ તો તમે જુઓ 8મા પ્રહરની. બારી વાલે ગાવત ફિરતે ચોકી પર. जिनकी आवे सो गावही रसना मीठी कर. આપણે ચર્ચા શરૂ જ કરી દેવાની છો. આવવાવાળા તો એના ટાઈમે જ આવશે. અને પછી આગળ કે સરસ મજાનું બાની ધામ ધની કી કરે 14 તબક હયાત. પહેચાન હુઈ ન કાહુ કો રૂહ પીવે હયાતી હો જાત. કેટલી સરસ મજાની ચોપાઈ. આમ તો તમે આ 8મો પ્રહર જોવો ને તો એકે એક ચોપાઈથી જ ચર્ચા કરીએ ને એવી ચોપાયું છે. બહુ સરસ મજાની. તો 8મો પ્રહર. અને આપણે બધા અત્યારે અહીંયા શું કહીએ? આપણે બધા કે બ્રહ્મ પહર, એમ ને? કે બ્રહ્મ પહોર, બ્રહ્મ મુહૂર્ત. એમાં વહેલા ઉઠાય શું થાય? એવું હા શું થાય? પણ અહીંયા તો આ હુવે તો ઉઠે ને. જુઓ, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, આ બધા આનંદમાં છે. અને આનંદમાં ઉર્જાનું વહન થાય નહીં. આ શબ્દો રિપીટ તમે સાંભળો. કેમ? આનંદમાં ઉજાગરા ન થાય. આનંદમાં જાગરણ, આપણે એમ કહીએ જાગરણ, પણ જાગરણમાં અહીંનું જાગરણ કરો પછી એટલે બપોર હોવું તો પડે ને સવારે. પણ આ તો એવો આનંદ છે કે તમારી આંખુય લાલ ન થાય, નીંદર ન હોય, અને શરીરમાં કદાચ કોઈ તકલીફ હોય ને તો આ આનંદમાં જે હોય ને એ તકલીફો છે ને એની ઇન્દ્રિયો સુધી જાતી જ નથી. એ અહેસાસ દુઃખનો થાય જ નહીં. આ એવું છે. વિલ પાવર જબરજસ્ત વધે હો વાણીથી. ભલે આપણે આ શરીર એના સ્વાસ્થ્ય માટે, એને ટકાવવા માટે આપણે યોગા કરીએ, કસરત કરીએ, એ ઓકે, ચાલો, એ શરીર માટે છે. પણ આપણે બધા કહીએ છીએ ને અંદરની ઇન્દ્રિયો મજબૂત હોય, તમારા વિચાર મજબૂત હોય ને તો બહારની ઇન્દ્રિયો છે ને એ થન ગને કાર્ય કરવા માટે. તો આ વાણી છે ને, બાતુનમાં તમે જાઓ તો અંદર જે વિલ પાવર છે ને એ તમારો વધારે. આ વાણીમાં તાકાત છે. આપણા રાજજી સાક્ષાત આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થાય, અને એ રોજ થાય, અને આપણે રોજ એને બોલાવી. એ ચોપાઈનો રસ રોજ અંદર ઉતરે ને એટલે જુઓ, ગુણ અંગ ઇન્દ્રિયો છે ને આપણી બધી,
એને આમ શું કહેવાય, ફોર્સફુલી એને અટકાવવાના નથી કે મન છે મન તો એ કેટલી જગ્યાએ દોડે કા, તો એને હાવ આમ શાંત નહીં કરી દેવાનું, ભાઈ ધ્યાન ધરો, બેસી જાઓ, શૂન્ય થઈ જાઓ. પણ શૂન્ય થઈ ગયા પછી હું, એ તો ગૌતમ બુદ્ધને નહોતી ખબર પડી, એ તો મહાવીરને નહોતી ખબર પડી. એ બધું કરીને આવ્યા ને પાછા તો એ કે હારો સંસાર તો અહીંથી જતો જ નથી. પણ આ તો સંસારમાં રહીને તમે વિચાર કરજો, આ રોડ, આ માર્કેટમાં રહીને વચ્ચે ઊભા રહીને તમે આ સંસારીની જેમ બધાય કાર્ય કરો અને છતાં પણ સંસારથી અલગ રહ્યો ને, એ આપણું છે. વિચાર તો કરો, પરમધામની અંદર તમે જેવી આમ ઈચ્છા કરો ને એવું બધું તરત જ બધું થઈ જાય. તમારે આમ શું કે વાટ જોવાની જરૂર જ નથી. તો મન ભલે ભટકે, મન ભલે દોડે, પણ મનને કઈ બાજુ દોડાવવાનું? જે બીજા ગુણ અંગ ઇન્દ્રિયો છે ને એ ભલે એનું કામ કરતા, પણ કઈ બાજુ એને ખાલી એની દિશા જ બદલવાની છે. એને ફોર્સફુલી કંટ્રોલ કરવા જાઓ ને તો સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલે ઉછળ છે. કારણ કે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિમાં આપણે આવ્યા છીએ કે નથી આવ્યા, તો એ પ્રકૃતિ તો રહેવાની જ છે ને, એ પ્રકૃતિ ઉપર આપણે છે ને. પણ જો આપણે પરાતમ તરફ જઈએ, માયા જીવને ખરો જીવ બનાવો, ખરો જીવને આતમ, અને આતમ પછી જબ આતમ દ્રષ્ટ જુડી પર આતમ તબ ભયો આતમ નિવેદ યા વિધ લોક લખે નહીં કોઈ, કોઈ ભાગવંતી જાને એ. પછી આતમને પરાતમ સાથે જોડો એટલે આ વાણી સાથે જોડાઈ જાવ ને એટલે આપણું આત્મબળ વધી જાય. એની અંદર આ તાકાત છે. તો જો બ્રહ્મ મુહૂર્ત છે ને, 8મો પ્રહર, શ્રી રાજ પોઢે પલંગ પર. આ કોણ લખે છે? લાલદાસજી. ક્યાં બેઠા બેઠા લખે છે? વિતક. અને આ પલંગ ઉપર જે પોઢી રહ્યા છે, પોઢે એટલે જો લાંબા જ થયા છે, જેમ બપોરે લાંબા થતા ને, સૂતા નથી, ખાલી લાંબા જ થયા છે. તો અહીંયા શબ્દ શું છે? રાજ, શ્રી રાજ. કારણ કે લાલદાસજી પન્નામાં બેસીને વિતક લખી રહ્યા છે. અને એને મેરા ઠાકોરની અંદર કોણ દેખાય? એ વૃદ્ધ શરીર નથી દેખાતું, સાક્ષાત કિશોર અવસ્થાવાળા આપણા શ્રી રાજજી મહારાજ. એ રીતે છે આ પરમધામની લીલા. અહીંયા ઉતર્યું ને એવું સાક્ષાત લાગે. અને એ સમયે થાય શું? માની ધામ ધન્ય કી. જોજો, ગરજત સબ ઉપર. ત્યારે પન્નામાં બીજો કોઈ અવાજ આવે? અને બીજા કોઈ મંદિર વાળા છે જ ને? પન્નામાં કેટલા બધા મંદિરો છે કે નથી? પણ જે બંગલાજીમાં લીલા થતી ને એવી લીલા બીજા કોઈ ઈષ્ટદેવના મંદિરમાં થતી નહીં. ત્યારે આપણી જ વાણી ગુંજાયમાન. એટલે ચોપાઈ કેટલી સરસ છે. બાની ધામ ધન્ય કી. કોની વાણી છે? ધામ ધણી. અને ગરજત સબ ઉપર. બસ એના જ શબ્દો ગુંજાયમાન થાય. એ તો આપણે ચર્ચામાં કહેવું. અને આ વાણી ગાય કોણ? તો ગઈકાલે ચર્ચા કરી હતી એમ 14 મંડળી છે ને, એમાંથી જેનો વારો હોય છે એ આવી ગયા છે કે નહીં? એટલે બારી વાલે ગાવત. શું અર્થ થાય એનો? બારી વાલે એટલે જેનો વારો આવ્યો છે એ ગાવે. ગાય કઈ રીતે? પલંગની આજુબાજુ પાંવડો બિછાવેલો હોય ને, ફીરતે ચોકી પર. કેટલું સરસ મજાનું દ્રશ્ય છે, તમે વિચારો ખાલી. જિંદગી આવે સોગાવી, જેનો વારો આવ્યો છે એ ગાવે. અને કઈ રીતે ગાય છે? જો એ સમયે બુંદેલખંડ એનો અવાજ અત્યારે આપણે બધા સાંભળવા જાય તો આપણને પહાડી અવાજ લાગે ને, આપણા ગળા ત્યાં હાલે નહીં. અને એ ગાતા હોય ને આપણને પીડીએફ કોપીમાં આપે ને તોય આપણને ખબર ન પડે હરા કઈ લીટીએ પોઈગા. આપણે આગળ વયા ગયો હજી પહેલી લીટી જ. પણ જો અહીંયા શબ્દ શું છે? રસના મીઠી. હવે રસના એટલે જીભઈ કયો અથવા તો મુખ કયો, તો મીઠી મધુર વાણી ગાઈ રહ્યા છે. બાની ધામ ધની કી કરે 14 તબક હયાત. આ વાણીમાં કેટલી તાકાત છે ધામધણીની વાણીમાં, કે 14 લોક બ્રહ્માંડ અખંડ કરી દે કે ન કરી દે? પહેચાન હુઈ ન કાહુ કો. પણ આ સમયે પન્નાની અંદર બધાય હુતા હશે કે જાગતા હશે? કોઈને ઓળખાણ થઈ નહીં. રૂહ પીવે હયાતી હો જાત. સખ્યુની રૂહ એ રસ પીવે, અને હયાતી એટલે ઈથી બેઠે ઘર જાગે ધામ. તો આ તો ચોપાઈ કીધી ને. હવે આપણે ચર્ચાના માધ્યમથી લઈએ, કારણ કે બધી ચોપાઈ તો આપણે લઈ ન શકીએ. તો આ સમયે કે શ્રીજી શયન માટે હજી તો સૂતા જ હોય પલંગ ઉપર, ત્યાં તો આ પ્રહરની સેવા કરવાવાળા બધાય સુંદર સાથ આવી જાય. અને પછી તો આપણી ધામધણીની વાણી સિવાય બીજો કોઈ અવાજ આવે જ નહીં. આપણી જ વાણીનું ગાયન થાય, આપણી જ વાણીની ચર્ચા થાય. પન્નામાં એ સમયે ટાઢા પોરે આખા પન્નામાં
જ્યારે આપણી જ વાણીના શબ્દો ગુંજાયમાન થતા હોય ને એવો અનુભવ થતો. અને પલંગની આજુબાજુ જે પાવડો બિછાવેલો હોય ત્યાં પરિક્રમા જ કહેવાય ને ત્યાં કોણ આવી જાય? જેનો વારો હોય એ મંડળી આવી જાય પોતાના વારા પ્રમાણે અને સુમધુર સ્વરમાં વાણી ગાયન કરવા લાગે. અને લાલદાસજી હવે એ વાણીનું વર્ણન તો ન કરે ને, હવે એ પછી આવશે, પણ એ વાણી કેટલી મહત્વની છે ને એનું વર્ણન કરે, એનું મહત્વ સમજાવે. એ કે આ વાણી તો 14 લોક બ્રહ્માંડને અખંડ કરવા વાળી છે. કદાચ કોઈ સાંભળી લે ને એ સમયે બ્રહ્મપુરમાં તો એની નજર ક્યાં પહોંચી જાય? પરમધામમાં. પણ શું કરીએ? એ કે આ સમયે અમુક નહીં પણ મોટા ભાગના તો સૂતા જ હોય, એટલે એને ઓળખાણ થઈ નહીં. ફક્ત ખાલી સખ્યું જ આ રસ પીતી હતી એ સમયે. આ ઈંડી કે જ્યારથી ઉત્પન્ન થયો છે ત્યારથી માંડીને અત્યાર સુધી આવી વાણી કોઈએ પોતાના કાનથી સાંભળી હશે નહીં. કેટલાય બ્રહ્માંડ બની ગયા અને કેટલાય ભવિષ્યમાં બનશે, પણ આવી ઓળખાણ કોઈને થઈ નથી અને ભવિષ્યમાં કોઈને થશે નહીં. અરે 14 લોક બ્રહ્માંડના માલિક છે ને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની અંદર આ વાણી સાંભળવાની તાકાત નથી. તો એ કે બીજા તો નામ હવે હું કોના લઉં? તો કે આવો સરસ મજાનો રસ સાગર, એની ધારા, એનો રેલો પ્રવાહિત થતો હોય, પણ મોમીન સિવાય કાન ધરવા વાળા કોઈ છે નહીં. પછી અત્યારે આપણે એમ કહી કે હારું આ વાણીથી કોઈ જાગતું નથી. એ સમયે આપણે એમ કે સાક્ષાત નદી કિલકિલા તીર્પે ઉતરે પરમહંસાએ, આ બધા એ હતા ને. હવે એના સમયમાં એની સંગત કરવા વાળા આવતા ને, સવારથી હાંજ સુધી હતા. એ કેમ રાતે ન જાગતા? રાત્રિના 3-9 વાગ્યા પછી જે જાગતા ને એ મારફતની લીલા છે. એમાંય આ 3 થી 6 આપણે ગઈકાલે છેલ્લો પ્રહર એની ચર્ચા કરી, તો ક્યારેક 10 કે ક્યારેક 20 ક્યારેક 30 છેલ્લે 80 સુધી, તો સવારે આ જઈશે ને. બાકી બધા આવશે ક્યારે? 4:15 થાય ને ક્યારે આવશે? પણ 3 થી 5:15 જે આનંદ છે ને એ તો ત્યાંજી પૈડા રહેતા ને, એને જ ખબર હોય, એના જ ભાગ્યમાં હોય ને, બીજાના ભાગ્યમાં હોઈ શકે? કેવું સરસ મજાનું વર્ણન છે. આપણે તો છે ને ખરેખર બહુ ટૂંકમાં લઈએ છીએ. બાકી દરેક દિવસે હું છેલ્લે કહેતો આવ્યો છું કે તમે છે ને આ વિતક વાંચો, તમે ઘરે વારંવાર વાંચો. જો એટલું અઘરું નથી આ બધા પ્રહર છે ને, તમે એ ચોપાઈ વાંચશો ને ત્યાં તમને સમજાઈ જશે. એટલું સરસ મજાનું છે. એટલે સખ્યો સિવાય બીજા કોઈ પી શકતા નથી. સખ્યોની રૂહ જ આ રસ પીવાય છે, બીજા કોઈને ઓળખાણ થઈ નહીં. અરે કોઈને એ પણ ખબર નથી કે આ કઈ વાણીની ચર્ચા થાય છે, એના કેટલા ફાયદા છે, એનાથી શું ફાયદો થાય, આ વાણી સાંભળીએ તો ક્યાં પહોંચીએ, આ મહેર કોણે કરી, કોની ઉપર કરી, કોના માટે કરી, આ વાણી કોના માટે અવતરિત કરી, એને કોઈને ખબર જ નથી. અને જો એની ખબર હોય તો એની એક ક્ષણ પણ નકામી જાય નહીં. એના મનોરથ પૂરા થઈ જાય અને એની દ્રષ્ટિ ક્યાં પહોંચી જાય? પરમધામમાં. તો આ વાણીનો મહિમા, આ વાણીની તાકાત કેવી છે એ લાલદાસજી આ પ્રહરમાં સમજાવે. કે આપણી જે ધામ લીલા થતી એની અક્ષરને ખબર હતી. કઈ ધામ લીલા? હવે પાછું જો આ જે વર્ણન કરો ને એટલે પાછું જાણે આમનો વિતક શરૂઆત થઈને મહાકારણમાં પહોંચી જાય. હે અક્ષરાતીત કે મોહલ મેં, એવું જ ને. અક્ષર મન ઉપજીયાસ આવે ને. નૂરે ચાહિયા દિલ મેં દેખું ઈશક રૂહન. આવડું આજ કે નહીં? જો 25 પક્ષની વાત નથી થતી અત્યારે. વાત ક્યાં થાય છે? રંગમહોલ એની જ ને. તો એ ધામ લીલાની ખબર અક્ષર બ્રહ્મને પણ નહોતી. તો અક્ષર બ્રહ્મને ખબર ન હોય તો ત્રિદેવોને હોય? અક્ષર બ્રહ્મની એન્ટ્રી જો રંગમહોલમાં ન હોય તો આ ત્રિદેવોને હોય? એની એન્ટ્રી થાય? પણ આ વાણી આવી આ સંસારમાં તો સપનાની જે જીવ સૃષ્ટિ છે ને એને પરમધામની રંગમોહનની જાણકારી મળી ગઈ કે નહીં? પછી જબરાઈલ એ ક્યાં સુધી જઈ શકે? એમ કે ને જબરાઈલ કહે મેરે પર ચલે, તો ક્યાં સુધી? આપણે એમ કહીએ ને અક્ષરધામ સુધી. એ અક્ષરધામમાં જ રહી જાય છે, આગળ પહોંચી શકતો નથી. તો જ્યાં
જબ્રાઈલ નથી પહોંચી શકતો, ત્યાં વાણીએ કોને પહોંચાડી દીધા? આ જીવ સૃષ્ટિનો જે જીવ છે ને, જેની દ્રષ્ટિનું કોઈ મહત્વ નથી. જોજો અત્યારે આ જે વર્ણન આવે છે ને, એ શરૂઆત વિતકની થઈ ને, એ ચોપાયું સાથે મેચ કરો તો, જો દ્રષ્ટિ સુપન જીવ કી નહીં લખી મીને લગાર, સો દ્રષ્ટિ અખંડ સુખ में પહોંચી નૂર કે પાર. આ ઈ લીલા આપણે કીધું ને ત્યાં, પર ચોથે દિન કી સૈયા કરો વિચાર. આ ચોથા દિવસની લીલા શરૂ થઈ હતી અને છઠ્ઠા દિવસ સુધી પહોંચી, અને છઠ્ઠા દિવસે શું કમાલ થઈ ગઈ? જે ચોથા દિવસે શરૂ થયું હતું ને, વિતકમાં લાલદાસજીએ પહેલાથી લખી હતી ને કે આ લીલા એવી છે કે પૂરી થશે, આ વાણીનું અવતરણ થશે, ત્યારે થશે શું? આ વાણીના પ્રભાવથી સપનાના જીવની દ્રષ્ટિનું કોઈ અસ્તિત્વ નથી, એ અખંડ સુખમાં પહોંચી જશે. આ વાણીની આ તાકાત છે. સપનાની જીવ સૃષ્ટિ પણ જાગ્રત થઈ ગઈ, પણ સૌથી પહેલા ઓળખાણ થઈ નહીં. એમ જીવ સૃષ્ટિને સૌથી પહેલા ઓળખાણ થાય એટલે ન થઈ તો સૌથી પહેલા પૈકડા કોને? રાજજી મહારાજ. રાજજી મહારાજે પૈકડા કોને? પહેલા તો બ્રહ્મ સૃષ્ટિને જ પકડવી પડે ને. એટલે સૌથી પહેલા બ્રહ્મ સૃષ્ટિ જાગી, એને આ વાણીની ઓળખાણ થઈ. પછી બ્રહ્મ સૃષ્ટિના માધ્યમથી આખા સંસારમાં પ્રસરી કે નહીં? અને પ્રસરી એટલે ખાલી આપણા મૃત્યુલોકમાં જ? તો પછી ત્યાંથી 14 લોક બ્રહ્માંડમાં પસરી ગઈ, અને એવી પ્રસરી એવી ફેલાણી કે ક્યાં પહોંચી ગઈ? ત્રિદેવો સુધી પહોંચી ગઈ. આ વાણીનો આ પ્રભાવ છે. અને હજી ક્યાં પહોંચી? તો ધામલીલાની ખબર કોને નહોતી? અક્ષરને. એને આનંદ આવ્યો કે નહીં? તો આ લીલાને યાદ કરીને તો અક્ષર જાગી ગયા. આ વાણીને કારણે અક્ષર જાગી ગયા અને વારંવાર આ લીલાને વાગોળે અને યાદ કરે. અંદરો અંદર ખુશ થાય, મનોમન ખુશ થાય, દિલથી ખુશ થયા. સારું થયું ને, જી બ્રહ્માંડનું જાગ્રત અવસ્થામાં જોતો હતો, સારું થયું ને મારી ઉપર કોકે ઓર્ડર કર્યો, હુકમ કર્યો મારા ધણીએ, અને હું સ્વપ્ન અવસ્થામાં જોવા માંડ્યો. તો જે જાગ્રત અવસ્થામાં મને જે લીલાની ખબર નહોતી ને, એ સારું થયું, મને આ સખ્યું ભેગું આ સપનામાં જ નાખ્યો અને મને આની ખબર પડી ગઈ. મને આ રસ પીવા માંડ્યો. અને આ વાણીના માધ્યમથી એ લીલાની વારંવાર વાગોળે અને અક્ષરની નજર ખુલે તો 8 પ્રકારના મુક્તિ સ્થાન ખુલી ગયા ને, એના જ પોતાના અંતસ્કરણમાં. તો બધા જીવો ત્યાં ગોઠવાશે કે નહીં ગોઠવાય? અને અક્ષરને તો એક વિશેષ ગિફ્ટ મળી, ભેટ મળી. શું? એને રંગમહોલમાં એન્ટ્રી થઈ, રંગમહોલમાં એને પ્રવેશ કરવા મળ્યો. તો હવે વિચાર કરો, આ વાણી ક્યાં પહોંચાડે? આ વાણીનો પ્રકાશ તો જમીન અને આસમાનમાં ક્યાંય સમાતો નથી. શૂન્ય મોહ તત્વથી પરે, ક્ષર પુરુષથી પરે, અક્ષરથી પરે, સીધા તમને પરમધામમાં લઈ જાય. પણ શું કરીએ? અફસોસ કે આ સમયે આ બ્રહ્મ મુહૂર્તમાં, આ બ્રહ્મ પહોરમાં આ વાણી સાંભળવા વાળા ફક્ત મોમીન જ છે, બીજા કોઈ છે નહીં. અને કેવા વખાણ કરે આપણી આ વાણીના. અને આપણી અંદર જો ભ્રમણા હોય તો એ કેવી દૂર કરે આ 8મો પ્રહર. આપણે છે ને દંત કથાઓ સાંભળી લઈશી, આપણા ધામમાં જઈને વાર્તાઓ સાંભળી લઈશી કે આ જગ્યાનું આ મહત્વ, અહીંયા આ બિરાજમાન છે, અહીંયા આ શક્તિ છે. એમાં રહેવાનું છે કે જે સખીઓ ભેગી થઈ છે એને મળવાનું છે. જ્યાં લીલા થઈ છે એ જગ્યાએ તમે બેહો, તમે સહુર કરો, એના તરંગો તમારી અંદર આવે જ. રાજજી મહારાજ ઈચ્છે, રાજજી મહારાજ ધારે ને એ ચબુતરામ જઈને એની નજીક બેહે. અરે દરવાજા ભલે ને ઘુમટજીના બંધ થઈ જાય, તમે ચોકમાં બેહે કહો કે નહીં? ત્યાં લીલા થઈ છે કે નહીં? બંગલાજીના દરવાજા ભલે ને બંધ થઈ જાય રાતે 10 વાગે, પણ ચોક તો તમારો બીજાનો. અરે ચાલો ને, એ દરવાજો બંધ થઈ જાય. શેરીયું નથી? હા, આ બ્રહ્મ ચબુતરાનો દાદર છે, ત્યાં નથી? અરે એ ગલિયું નથી? છે કે નહીં? તો આપણે શું કરવાનું? આડંબરમાંથી, ભ્રમમાંથી નીકળવાનું કે નહીં? સંસારના ભ્રમમાંથી તો નીકળી ગયા. આ ઓલા જેવું છે, લોક લાજ મર્યાદા છોડી તબ જ્ઞાન કી પદવી, પછી એક આગ જો છોટી બુજાઈ ત્યો. આ સમજાય છે? એટલે સંસારના ભ્રમમાંથી નીકળ્યા. હવે આમાં આવ્યા ને તો આમાં આપણે બધાય થોડીક જડતામાં ફસાઈ ગયા. આ વાણી છે ને એ આપણને જડતામાં જ બહાર કાઢે, તો જ જાગ્રત બુદ્ધિ આવી કહેવાય. એટલે હવે ચોપાયું છે, ઈન બાની સે હોત હે નજર પડે બીચ બક્કા, એ રસના શ્યામા જીયકી પિલાવત રસ રબકા. આ વાણીથી શું થાય? નજર ક્યાં પડે? નજર ક્યાં પહોંચી જાય? પરમધામમાં.
આ રસના કોની, આ જીભ કોની, કોનો આધાર લીધો ધણીજીએ? કોના માધ્યમથી આ વાણી પ્રવાહિત થઈ, પન્ના સુધી પહોંચ્યા, વાણી અવતરિત થઈ ગઈ. પછી સખ્યુએ કીધું કે હવે અમારે જ્ઞાન જોઈતું નથી, ઈશ્ક આપો. તો પીવાનો છે કે નહીં? પીલાવત રસ રબકા, રબ પોતે જ રસ જ છે, પણ આ વાણી સ્વરૂપે પ્રવાહિત થઈ ગયા છે અને આ રસ વારંવાર પીવાનો છે. વિચાર તો કરો, 8મા પ્રહરે આપણે પહોંચી ગયા અને તમે જુઓ કે શ્રીજી હવારે ઉઠે, સૂવે, પાછા ઉઠે, એને નીંદર જ નથી, એ આમાં આવશે અને વાણીનો રસ પીધા જ કરે ને એને કંટાળો જ ન આવે. તો કેટલા ઊંડા એ જતા હશે. આજે એક સરસ મજાનો કોઈ વિડીયો ઓશો બોલે છે અને એક ચમચી હોય, આમ ચમચીનું દ્રશ્ય હોય, એ કે ચમચીથી આપણે છે ને સાગરને માપવા જાય છે, એટલે ચમચમાં પાણી હોય કેટલું હોય અને એ ચમચી લઈને તમે સમુદ્રને માપવા જાઓ, એ કે આવી સપનાની બુદ્ધિ છે ઓલી ચમચીમાં પાણી છે ને એટલી, અને આપણે બધા માપવા જાય છે, ન મપાય. અને માપવામાં જિંદગી વહી ગઈ. માપવામાં એટલે વખાણ કરવામાં, એલા ભાઈ ડૂબો ને પછી એમાં કે નાપ નહીં શકતે, હા નાપ શકતે હો, સાગર તો છે જ એટલે માપી તો શકો જ, પણ એમાં ડૂબો, કાંઈ માપવા જવાની જરૂર નથી. તો આપણે આ સાગરમાં ડૂબવાનું છે કે નહીં? સાગરની ખબર પડી ગઈ, સાગરના કિનારે લાવીને ઊભા રાખી દીધા. આપણે ન ફરવા જાય અને આપણને એડ્રેસ ન આપીએ, ગોવા જાઓ ને ગોવા, તો આ બીચ ઉપર જાજો, ત્યાં છે ને તમને એમ કે જોવાની બહુ મજા આવશે, એ સરસ મજાનો સૂર્યાસ્ત થતો હોય અને એ સંધ્યા સમય એનો નજારો તમને મજા જ આવ્યા કરશે. આપણે એમ કહે ભાઈ નાય હગી કે ખેહીને લઈ જાહે, ગાંડો છે કે ડાયો છે, દરિયો ખેહીને લઈ જાહે ને. તો જોજો, એકવાર સમુદ્રના કિનારે થનગનાટ ઉપડે એટલે આપણે ભીના તો થાય જ કે નહીં, જાય કે નહીં ડૂબવા, પછી બહુ ન જવાય ને ત્યાં તો આમાં તો ડૂબો ને, તણાવ ને, તો પરમધામ પોગી જાઓ. કાં કેવો આનંદ છે આમાં. એટલે આમાં ડૂબો, આ તમને રસ પીવડાવી રહી છે આ વાણી. હવે આગળ કે છે, શ્રી ધામ નવ ભોમ હે ઈન બાની કે બીચ મેં, 100 ઠોર હે અખંડ બાની એસી કહે સે. એટલે હવે જો જેની ઉપર ઇન્ડિવિજ્યુઅલ હુકમ હતો, દેવચંદ્રજી, પ્રાણનાથજી, પછી છત્રસાલજી, એ છે, એ કાર્ય પૂરું થઈ ગયું. હવે 6ઠ્ઠો દિવસ, બધું ક્યાં આવી ગયું? વાણીમાં. તો આ બધું હોય ક્યાં? શ્રીધામ નવ ભોમ હે, શ્રીધામ એટલે રંગમોલ, એની 9 ભોમ અને 10મી આકાશી ક્યાં છે? ઈન બાની કે બીચ મેં. અને એ ઠોર અખંડ છે કે ખંડિત છે? 100 ઠોર હે અખંડ બાની એસી કહે. કોણ કે છે? તો છે ક્યાં? રંગમહોલ ક્યાં છે? તો ક્યાં ગોતવા જઈએ આપણે? હવે વાણીનું સંકલન થયા પછી આ વાણી સાક્ષાત આપણા રાજ્યનું સ્વરૂપ છે. તો રાજ્ય જ છે ને, ચીદમાંથી જ ઉત્પન્ન કર્યું છે ને. 25 પક્ષ ક્યાંથી આવ્યા? રાજ્ય હવે આ વાણી થકી સમજાવે છે કે 25 પક્ષ તમે ન્યા હતા અને આપણે ફરવા જતા તો તમને અલગ અલગ દેખાતા ને, કે માણેક પહાડ અલગ અને રાજ્ય અલગ, રાજ્યનું સિંહાસન અલગ અને રાજ્ય અલગ, રાજ્યની પાગ અલગ અને રાજ્ય અલગ. પણ અહીંયા આવીને ખબર પડી એનો પાગ કે રાજ્ય, કે દિવાલની ચિત્રકારી, બધું ચેતન, બધું કોણ? રાજ્ય સ્વરૂપ ધારણ કરી લે. અને એની દિવાલો કેવી? કદાચ રૂમ હોય ને એ ભરાઈ જાય અને ગીચ હોય, રૂમ નાનો હોય તો ફેસિલિટી પ્રમાણે થઈ જાય. હવે એવો આનંદ, હવે આને આપણે લેવો હોય તો આમ ખસકા હોય તો આ દિવાલને અહીંયા થાય, તોડવું પડે. ત્યાં કાંઈ એવું છે નહીં. પણ એ બધું છે ક્યાં? વાણીમાં જ છે ને, કે બીજે ક્યાંય છે? અને હવે સરસ મજાનું કે, માનિક મહલ પુખરાજ ઓર અલંગ ગિરદ વાહે, સો સબ બાનીય બીચ મેં સંયન કો પહોંચાય. બોલો આ બધું ક્યાં છે? માનિક, મહેલ, પુખરાજ અને અલંગ ગિરદ વાહે, છોટી રાંગ, બડી રાંગ, બધું જ કયો છે ક્યાં? સો સબ બાનીય બીચ મેં. અને કોને પહોંચાડે? જો સખ્યું તમે વિશ્વાસથી આ વાણીમાં ડૂબો ને, તો સાક્ષાત અહીંયા બેઠા બેઠા પરમધામના 25 પક્ષમાં તમને વિહાર આ વાણી કરાવી દે. આઠો સાગર સુખ કે બીચ ટાપુ મોહોલ મોહલાત, સો સબ હે બાની અમે પહોંચાવત સાથ હયાત. આપણે ન કહી મારી હયાતીમાં જરાક કરી નાખજો આ બધું, મર્યા પછી તો કોણ જોવા આવશે? કાં એટલે આઠો સાગર સુખ કે બીચ ટાપુ મોહોલ મોહલાત, આ 25 પક્ષના નામ આવે છે ને કે નહીં? આવતા જાય છે કે નહીં? આ બધું ક્યાં છે? સો સબ હે બાની અમે, આ વાણીની અંદર જ છે. અને આ વાણીની અંદર ડૂબો એટલે હયાત એટલે શરીર છોડવાનું નથી, પણ તમને એવું લાગે છે કે ઈથી બેઠે ઘર જાગે ધામ.
હક હાદી રૂહે રહથે સો ઇન બાની મેં નિત વિહાર કરથે સો ઇન બાની છે. બોલો, હક હાદી અને રૂહે એને તમે ઓલિયા લીલા કયો કે ગમે એ કયો, નાજી ફિરકા કયો, દેવચંદ્રજી, ગાજી બની અસરાયેલ, સર્વશ્રેષ્ઠ સમાજ કયો, આ બધા ક્યાં છે? વાણીની અંદર. અને નિત્ય વિહાર આ બધા કરે છે ક્યાં? ઘણી વાર આપણને એમ થાય 24 કલાક લહેર રહેતી નથી, પણ નો રહીએ ને, આપણે ન હોય પણ આપણે થઈ જાય. આપણે બધા જીવ, પણ જીવ પર આ સુરતા સવાર થાય અને જીવને ઉત્તમ જીવ બનાવવો પડે. કન્ટિન્યુ આમાં તમે ડૂબો એટલે આની અંદર આપણી હક હાદીને રૂહે છે ને, રાજ શ્યામાજીને સખ્યો આની અંદર જ છે. બોલો, આપણે એનો કોન્ટેક કરી તો એ આપણો કોન્ટેક કરે કે ન કરે? પછી આપણી ઉપર આવીને સવાર થાય કે ન થાય? અને રાજ્ય આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થાય કે ન થાય? પછી સખ્યું જે આનંદ કરતી એ જ આનંદ આપણને મળે કે ન મળે? ઓર સિફત કહાલો કહો પાતશાહી પરવર દિગાર સો ઇન બાની બીચ બે સબ સૈયા જાનન હાર. હવે કેટલા વખાણ કરવું કે આ વાણીના. મારા ધણીજીની બાદશાહત, મારા ધણીજીનો હુકમ, એનું ઐશ્વર્ય, એની સાહેબી બધું આ વાણીની અંદર જ છે. પણ આ કોણ જાણે છે કે બધું આ વાણીની અંદર જ છે? કોને વિશ્વાસ છે? સબ સૈયા જાનન હાર. સખ્યુંને જ આ વાતની ખબર છે. એટલે આ વાણી જો કોઈ દિલથી સાંભળે ને તો એની તમામ મુસીબતો દૂર થઈ જાય. પણ એની માનતા ન માનવાની હોય. સમજાય છે? પ્રગતિ ક્યારે થાય ખબર? તમે આમાં નામાં ડૂબો ને બીજો વિચાર ન આવે, રાજ્યનો જ વિચાર કરો તો થઈ જાય કે નહીં? એટલે આને ઢાંકીને પછી એને સજાવીને પછી એને નિહાળ્યા કરી અક્ષર બ્રહ્મની જેમ, એમ ન થાય. આ વાણી સાંભળવાથી, અને સાંભળવાથી એટલે અમારે જેવા બોલે ને તમે સાંભળો એમ? જેમ ટોકીઝમાં પિક્ચર જોવા જાય તો સાંભળે કોણ? આપણે તેમ કે જોવા ગયો તો, પણ સાંભળે કોણ? તો આ વાણી ખોલો, એને જોવો તો સાંભળવાનું વાતું કરવાનું કોની રે? એમ કરો ને તો આપણી મુસીબતો દૂર થાય. મુસીબત એટલે હું? તમે હરીફાઈમાંથી જ નીકળી જાઓ. સમજાય છે? તાપીમાં પૂર હોય પણ તમે મોટા વરસાદ પુલે જઈને ઉભા રહ્યો, તમે તણાવ, તમે કેવા સ્થિર ઉભા હો કા? અને આપણે તો નજારો, હાય જો ઓલું લાકડું તણાય, જો ઓલા તણાય, એને તકલીફ હોય. જે બીજા તણાતા હોય ને, આ લાકડું ને એવું નામ કીધું. કોઈ માણા તણાઈને જતું હોય ને બચાવ કરતો હોય, આપણને શું કા? એ ભલે ને તણાય, આપણે નજારો છે ને કેવું પાણી અમે જોઈ વાત તાપી કાઢી. આ માયાનું પૂર છે ને એ આવું જ છે. પણ આપણે જો સ્થિર થઈ જાય ને તો એ ભલે ને પૂર તણાય, આપણને કાંઈ થાય. આ મુસીબતમાં દૂર થાઓ. બાકી સંસારની મુસીબતો રહેવાની છે. દાવાનળ બળે કઈ વાત, ઈ કાંઈ શાંત થવાનું નથી. આપણે જો આ વાણીની અલગ અલગ રીતે માનતા માની, મેર સાગરના પાઠ કરવાનું કે એમ ધણી મારું આ સાંસારિક દુઃખ દૂર કરો, ઓલા હરિસિંહની જેમ. કોની જેમ? આજ અમે ચર્ચા કરતા હતા એ કે ઓલા ભગવાનભાઈ ઉપાધ્યાય રેવાદાસ, એને એક મોહર આપી એટલે લાલચે ને લાલચે ભેગા. તો ગોવર્ધનભાઈ શું કીધું? અરે આ સ્વરૂપની ઓળખાણ કર, આની પાસેથી કંઈક અલૌકિક માંગ. તો આપણે શું કરીશું? ભગવાન ઉપાધ્યાય આપણી અંદર નથી, આપણે એ માગવા જવાનું છે? આપણે રાજી પાસે માગવાનું જરાક આ સેટિંગ કરી દે ને, થોડુંક ધંધામાં અત્યારે આમ છે, થોડુંક આમ છે. ના, રાજ્ય એના માટે નથી. રાજ્ય પાસે આવી દુનિયાવી માંગણી ક્યારેય કરવાની નહીં. અરે હાવ લૂંટાઈ જાય તો શું છે? આ જે મહાપુરુષોએ આ જાગણી લીલા કરી ને, આ 30મો દિવસ આજે આપણે વિતક ચર્ચાનો છે, એકેની પાસે કાંઈ આટલું 5 યુ રહ્યું, અને આપણે 5 યુ આપને 100% રાજ્ય તરફ કરવા માટે લાલદાસજીનો ધંધો જો ભાંગી નાખવો કે ભંગાવી નાખવો પડતો હોય, ત્યારે એ વ્યક્તિ કાંઈ ન હોય તો જ પછી હાલી નીકળે ને. અને હાલીને ક્યાં પોગે? લાલદાસ સંગ ચલે ખાલી લેકર હા. એમનેમ થાય છે આ બધું. અને આપણે આ સંસારિક મુસીબતો દૂર કરી, એ મુસીબત દૂર નથી કરવાની. જો મુસીબત હું તો તમારી સખી છું, ચોપાઈ કેમ ન સમજાતી? જરાક એ આશીર્વાદ આપો ને, જરાક એ કરો ને, એ માગવાનું હોય. અને જો આ વાણીના કોન્ટેક્ટમાં રહો ને એટલે કોઈ દજ્જાલ તમને ન નડે હો. દજ્જાલ રૂપી શેતાન છે ને એ તો મંડે ધ્રુજવા. વિચાર કરો, આવી વાણી સરસ મજાની એ હવારના બ્રહ્મ મુહૂર્તમાં એ 3 થી 5:15 સુધી કન્ટિન્યુઅસ સુંદર સાતજી આ વાણી ગાયન કરે. એ સંભળાવવાની પણ સેવા કરે ને બીજા સુંદર સાત સાંભળે પણ. આવી રીતના એ કે કન્ટિન્યુ સતત સુંદર સાતજી સુમધુર સ્વરમાં વાણી ગાયન કરતા જ જાય. શ્રીજી સૂતા છે પણ જાગે છે, એની આંખમાં ઊંઘ જ નથી.
થોડીક આંખ લાગે કે ન લાગે, ત્યાં તો ફરીથી કાન દઈને ચિત્તથી પાછી વાણી સાંભળવા લાગે. અને એમાંય કોઈક શબ્દ આડાહડો બોલે વાણીનો, એટલે તરત જ ટકોર કરે, કેમ શબ્દ આગળ પાછળ કર્યો, કેમ ભૂલ કરી, એટલે બધા સુંદર સાથ શ્રીજીની માફી માગે. એમ કરતા કરતા સુંદર સાથ તો વાણી ગાયન કરતા જાય અને 4:30 થઈ જાય. એટલે એમ કે દિવસ ઉગવામાં 4 ઘડી રાત્રિ બાકી હતી, તો 4:30 વાગ્યા ને, તો પરમધામની ચર્ચની ને વ્રત કહેવાય, વૃત કહેવાય, ચર્ચની એમ વૃત, હા પરમધામની ચર્ચની એ ચર્ચા કરવાનો સમય થઈ ગયો. તો એની સેવા માટે જે સુંદર સાથ હોય ને એ ઉઠે, નિત્ય ક્રિયા માટે જાય, પાછા આવી જાય. પછી એક મુરલીધરભાઈ નામના સુંદર સાથ છે, એ ધણીજીનું સવારનું જે સ્વરૂપ હોય ને એ બધાને સંભળાવે. અને લાલદાસ તો થન ગનતા હોય, તત્પર હોય કે જલ્દી હું આ પરમધામની જે ચર્ચા, પરમધામની જે ચર્ચની છે ને એની ચર્ચા એ હું વાતું કરવા લાગુ, વ્યક્ત મંડું કરવા. તો જો લાલદાસથી શરૂ થયું છો, લાલદાસજી પેલા આ કહેવાનું શરૂ કર્યું ચર્ચની. પણ પેલા એક હંસાબાઈ નામના સુંદર સાથ છે, એની ઘરે ભેગા થતા. પછી જયંતીદાસ, અને છેલ્લે એક સુંદર સાથનું નામ આવે વૃંદાવન ભાઈ, એની ઘરે ભેગા થઈને આ બધું કરતા. સૌથી પહેલા લાલદાસે શરૂ કર્યું. પછી શ્રીજીએ એમ કીધું કે રોજ એકની એક વ્યક્તિએ નહીં કરવાનું, અલગ અલગ સુંદર સાથ છે ને આ ચર્ચની કરો, પરમધામની જે લીલા ખાસ એનું વર્ણન બધું કરો. પણ 11મી સદી હતી ને ત્યાં સુધી જોશ રહ્યો. પછી 11મી સદી પૂરી થઈ ને એટલે ધીમે 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 જોશ ઠંડો પડતો ગયો. પછી લાલદાસે એ કામ મકરંદાસને સોંપી દીધું. મકરંદાસે એક લાલખાન છે એને સોંપી દીધું. પણ અલગ અલગ સુંદર સાથ કરતા. એટલે લાલદાસજી છેલ્લે લખે કે આ રીતે રોજ સવારે 4:30 વાગે એટલે શ્રીજી સુંદર સાથ પાસેથી આ ચર્ચની સાંભળતા. અને રાજજીને આમ જોવે અને બધા સુંદર સાથને કે આ તો આપણા ધણીની મહેર થઈ છે. આ સમયે કે માવજીભાઈ આવે તો જે ચર્ચની જે ચર્ચા કરતા હોય ને એની પાસે બેસી જાય અને એના પગ દાબવાની સેવા કરે. અને બીજા કેટલાય સુંદર સાથ હતા એ આ સમયે આવી જાય અને એકદમ આ ચર્ચા સાંભળવા માટે નજીક બેસી જતા. પણ સૌથી પહેલા તો લાલદાસે જ કર્યું હતું ને. એટલે લાલદાસ શરૂઆત ક્યાંથી કરતા, ક્યાંથી કરે, સેન્ટરમાંથી જ ને. શરૂઆત ક્યાંથી કરે, રંગમહોલથી. એ શરૂઆત કરે રંગમહોલની, દરેકે દરેક ભૂમની વિશેષતા છે ને એની ચર્ચા કરે કે કેવો સરસ મજાનો સુંદર રંગમહોલ ત્યાં છે ને કે નથી, શોભાયમાન છે. પછી કે 9મી ભૂમે જાઓ તો કેવા છજ્જા છે, દૂર દૂર સુધી જુઓ. 10મી આકાશીએ જાઓ, પછી આવે પાછા ધીમે ધીમે પહેલી ભૂમમાં ત્યાં મૂલ મિલાવા મંડે. પછી આગળ વર્ણન કરતા કેવું કાં આપણે રંગમૂળમાંથી પછી અલગ અલગ જગ્યાએ ફરવા જતા. પછી પાછા રાઈતે આવી એટલે રંગ પરવાલી મંદિર છે એમાં શયન લીલા થાય. વળી ઉઠી એટલે 3જી ભૂમમાં આવી. 3જી ભૂમમાં આવીને લીલા થઈ જાય ને બપોર સુધીની. પછી 12 થી 3 એ કે આપણા ધણીજી વિશ્રામ કરે અને સખ્યું જુદા જુદા ટોળામાં વનમાં ફરવા જાય. પાછળથી કે ધણીજીએ નક્કી કરી લીધું કે ખેલ બતાવો છે અને નક્કી કરી લીધું. પછી રબત કોણે કરાવ્યો, પછી ધીમે ધીમે ખેલ તૈયાર થઈ ગયો કે નહીં. તો અક્ષર બ્રહ્મજી બ્રહ્માંડ જાગ્રત અવસ્થામાં જોતા હતા એ સ્વપ્ન અવસ્થામાં જોવા લાગ્યા. પછી એમાં ને એમાં બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ કરાવ્યું કે નહીં. જો આ બધી ચર્ચા થાય ચર્ચનીમાં અવતરણ થયું. પહેલા આવી વ્રજમાં, પછી આવી રાસમાં, મનોરથ બાકી રહી ગયા. તો આ બ્રહ્માંડ શરૂ થયો ને. પણ પહેલા પહેલે લ્યાયા કલામ કો ઈશારતે રમૂજે હક. પેલા શું આવ્યા, સંદેશા આવ્યા કે નહીં. એટલે જો 63 વર્ષની લીલા થઈ, આગમવાણી ભાઈખી થયું ને કે પાછા આવશે. એ વાયદો કર્યો તો એ પ્રમાણે રૂહલ્લા આવ્યા કે નહીં. શ્યામાજી આવ્યા ને, દેવચંદ્રજી આવ્યા. 313 ને જગાડ્યા કે નહીં. 313 જાગ્યા પણ પાછા સૂઈ ગયા કે નહીં. તો એને જગાડવા પાછા કોણ આવ્યું. જો આવું બધું છે એ ચર્ચા થાય છે ને, એ બધું જ વર્ણન કરતા. આમ તો પરમધામનો વિસ્તાર બહુ મોટો છે પણ લગભગ સવારે ચર્ચની કરતા ને એટલે મોટા ભાગનું વર્ણન લાલદાસજી આવરી તો લેતા જ. અને એ ચર્ચની સાંભળે એટલે ન્યા જે સુંદર સાથ હાજર હોય ને
એને પરમધામના અનેક પ્રકારના સુખોનો ત્યાં સાક્ષાત બેઠા બેઠા અનુભવ થતો. અને છેલ્લે લાલદાસજી લખે કે આ પ્રકારે જો પન્નામાં જે અષ્ટપ્રહર સેવા થતી ને એ 8 પ્રહરની સેવાનું વર્ણન કર્યું. પણ આટલી જ સેવા થતી? આ પ્રમાણે જે આપણે 8 પ્રહરનું વર્ણન કર્યું એટલી જ સેવા થતી? એટલે આગળ પ્રકરણ મૂકે 36 કારખાના કે આ ઉપર મુજબની આટલી સેવા નહોતી થતી, પણ આ સેવા જ્યાં થતી ને ત્યાં જરૂર ન પડે બીજી વસ્તુઓની. કઈ? ભોજન સામગ્રી એટલે ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, પછી શિંગારની સામગ્રી, આ બધું જોઈએ કે ન જોઈએ? તો એના માટે સાંસારિક સેવામાં 36 કારખાના ચાલતા. અને એના મૂળ દીવાન હતા ગરીબદાસ. રામનગરથી જેમને એ સેવા સોંપેલી, એમનું ચિત્ત તો નહોતું લાગતું, પણ હવે શ્રીજીનો હુકમ હતો એટલે કેવુંય હું. પણ રામનગરથી આ દીવાન પદ સોંપેલું ને ત્યારથી શ્રીજીને વિનંતી કરી આવે કે આ ચાવી મારી પાસે લઈ લ્યો ને, મારે સંભાળવું નથી. કાશ અમારે અંદર બી આયે એમ. એને બધાને આ જ જોઈશી. અમારે જો મેનેજમેન્ટ કરવું એટલે કાંઈક ને કાંઈક આવે ને, જીવનો ભાવ આવે કે નહીં. એટલે એણે શ્રીજીને કીધું મારે આ જોતું નથી. ત્યારે ને ત્યારે શ્રીજીએ પછી લાલદાસને સોંપી દીધું એ સમયે. પણ વડે પાછી આપણે ઓલો ગઢાનો પ્રસંગ ન આવે કે લાલદાસને સંદેશો પહોંચાડવાનો તો તમે દિલ્હી જાઓ, એટલે વળી એક વૃંદાવનભાઈ નામના સુંદર સાથ છે, એને આ સોંપી દીધું. વળી પાછું થયું કેવું? લાલદાસનું જવાનું બંધ રહ્યું. કેમ? કુરાનનો ઓલો હારૂન ફેરૂન ને મૂસાવાળો પ્રસંગ કે હવે તો આપણે છત્રસાલને મળવાનું થાય. અને મળ્યા પછી છત્રસાલ જાગી ગયા એટલે ઔરંગઝેબને મળવાનું બંધ રહ્યું. કોનું? લાલદાસનું. આ વાતની વૃંદાવનભાઈને ત્યારે ખબર પડી ગઈ ને એટલે એણે શ્રીજીને વિનંતી કરી, જો મને તો આમાં ચિત્ત છે જ નહીં, મારું ચિત્ત લાગતું નથી, અને હવે લાલદાસજીને બીજું કાંઈ કામ છે નહીં, અને લાલદાસજીને આ મેનેજમેન્ટનો પૂરેપૂરો અનુભવ છે. તો શ્રીજી મારી નમ્ર વિનંતી છે કે આ ચાવી તમે એને સોંપી દો ને. પછી શ્રીજીએ હુકમ કર્યો કે લાલદાસજી આ કારખાના અને ખજાનાની ચાવી હવે તમે જ સંભાળો અને દીવાન પદ છે ને એ હાથમાં લ્યો. ત્યારે લાલદાસજીએ દીવાન પદ સંભાળ્યું અને કામમાં હંમેશા હાજર રહેતા. અને શ્રી બાઈજુરાજ મહારાણીને કહી દે કે તમારે શ્રીજીને કે અન્ય સુંદર સાથજીને ખાવા પીવાની, પહેરવા ઓઢવાની કે અન્ય શિંગારની કોઈ પણ સામગ્રીની જરૂર પડે તો મને અગાઉ કહી દેવાનું. જો આ બધું જે સંભાળતા ને તો શ્રીજી પાસે ઓલી કુરાનની આયતો અને જે જાગણી કરવાનું કાર્ય છે ને એ બધું લઈને તો આવી જ જતા હો. શ્રીજી પાસે તો હાજર થઈ જ જતા ને વળી પાછા કામમાં ચાલ્યા જતા. તો લાલદાસ એકલા જ સંભાળી શકે આ સેવા? એટલે અન્ય કેટલાય સુંદર સાથ છે જે આ 36 કારખાનાની સેવા સંભાળવા માટે લાલદાસજીને મદદ કરતા. કોઈ હિસાબ લખવાની સેવા કરતા, તો કોઈ ખજાનાની જાળવણી કરતા, તો કોઈ કપડાં અને શિંગારની સામગ્રી હોય ને એને સંભાળવાની સેવા કરતા. કેટલાય સુંદર સાથ છે. લાલદાસજી આમાં નામ લખે છે અને તમે આજ વાંચીને આવ્યા છો ને કાં તો કાલ રજા છે, એવું જ ને, તો વાંચી લેહો ને. આ 36 કારખાનાની સેવા થઈ ગઈ. અને હવે આગળ ગરમી કે દિનો કી સેવા, એટલે ગરમીના દિવસોમાં સેવા કરતા ને. તો કે હવે સુંદર સાથજી ગરમીની ઋતુમાં પોતાના પ્રાણ પ્રિયતમ, પોતાના પ્રાણ વલ્લભ એને રીઝવીને કેવી સેવા કરતા ને લાલદાસજી કે હું એનું વર્ણન કરું છું. ગરમીના દિવસોમાં કે બધા જ પ્રકારની સુગંધીદાર વસ્તુઓની પહેલેથી જ વ્યવસ્થા કરી દેવામાં આવતી. બધા જ પ્રકારના સુગંધીદાર અત્તર ખરીદવામાં આવતા અને ગુલાબજળના તો મોટા મોટા સીસાઓ ભરીને રાખી દેવામાં આવતા. અગરબત્તી કયો, અત્તર કયો, ખસખસની ટટ્ટીઓ કયો, આ બધી વસ્તુ ખરીદીને ગંગારામ છે ને એ પોતાની પાસે જ રાખતા. આ સુગંધ વિભાગ છે ને શું છે? સુગંધ વિભાગની બધી જ સેવા ગંગારામ જ કરતા. અન્ય કેટલાક સુંદર સાથ છે જે પોતાના હાથે એક સરસ મજાના ઢંગથી ખસખસની ટટ્ટીઓ બનાવતા. ખાલી આ એક જ નહોતા, કેટલાય સુંદર સાથ છે એ કે સુથારી કામની સેવા કરતા. તો અમુક સુંદર સાથ સૂત્રી લાવે, તો અમુક દોરી લાવે, તો અમુક સુંદર સાથ એવા હતા જે જંગલમાં જઈને વીણીને પસંદ કરીને વાંસની પટ્ટીઓ બળદ ગાદામાં લઈને આવે. તો એ પટ્ટીઓ આવી જાય એટલે કેટલાક સુંદર સાથી વાંસની પટ્ટીઓને સમારવાનું કામ કરતા. તો એક નારાયણભાઈ છે એ ખસખસની ટટ્ટીઓ ઉપર વીંટાળવા માટે લાલ કપડું લાવવાની સેવા કરતા.
આ રીતે ઈ કે બંગલાજીમાં ખસખસની ટટ્ટીઓ બનાવીને ઊભી કરીને બાંધીને ખસખાના તૈયાર કરવામાં આવતું અને શ્રીજી એની અંદર શયન કરતા. બંગલાજીમાં કે બધી જ પથારીઓ ઊંચકીને પાણી છાંટવામાં આવતું કે નહીં? તો બિહારીદાસ જ હોય ને, પાથર વાવે તો ઊંચકે કોણ? તો બિહારીદાસ અને અમુક સુંદર સાથ છે ને, એ પથારી પાથરવાની કે વાળવાની કે ઊંચકવાની? ઊંચકવું જ પડે ને, પાણી છાંટો તો પથારી વાળી લઈએ, એને ઊંચકી લઈએ, એ સેવા કરતા. કેટલાક સુંદર સાથ છે એ પાણી ભરવાની સેવા કરતા. પાણી ભરીને લાવે, એ લાવી દે એટલે કેટલાક સુંદર સાથ પાણી છાંટવાની સેવા કરતા. બંગલાજીની આખી ભૂમિને પાણીથી તરબોળ કરી દેવામાં આવે, જેથી કરીને ગરમી અંદર જાય જ નહીં. અને બંગલાજીની છત છે ને, એને પણ પાણીથી સિંચવામાં આવતી. અને શ્રીજી શયન કરે ત્યારે કેટલાક સુંદર સાથ તો એવા છે જે અવિરત પંખાથી હવા નાખવાની સેવા કરતા. એક શંકરદાસ છે, એની પાસે પંખા કાયમ રહેતા. જે સુંદર સાથને જોઈ આપી દે, પણ શંકરદાસ એ હવા નાખતા જઈશે ને. આ સમયે કે છત્રસાલ મહારાજ આવી જાય તો પંખા લઈ લે અને પંખાથી હવા નાખવાની સેવા કરતા. જ્યાં સુધી શ્રીજી શયન કરે ને ત્યાં સુધી હવા નાખવાની સેવા કરતા. અને આ સેવા જે સુંદર સાથે કરી છે ને, એને જે આનંદ મળ્યો છે, એને જે અનુભવ થયો છે ને, લાલદાસજી કે એનું વર્ણન હું કરી શકું નહીં. કેટલાય સુંદર સાથના નામ છે ને, એ તમે વાંચી લેહો ને કે નહીં? થોડાક જ આવે, આમાં કાંઈ બહુ ઝાઝા નથી. અને છેલ્લે હવે શયન કરતા હોય ને જ ને સુગંધ તો ફેલાવી પડે ને, કાં? એટલે એક હકીકત ખાન છે ને, એ ગુલાબજળની શીશીઓ ભરીને લાવતા અને ગંગારામભાઈને આપી દે. એટલે ગંગારામભાઈ એ ગુલાબજળ છે એ સેજિયા ઉપર છાંટવાની સેવા કરતા. પછી ઉનાળો હોય તો આપણે પેલા કફની પહેરતા આવતી ને, તો એક પ્રેમદાસ છે ને, એ મિહિન એટલે પાતળા અને ઝીણા વસ્ત્રો છે ને, એ શ્રીજી માટે લાવતા. પછી કે આ સેવા અન્ય સુંદર સાથને સોંપવામાં આવી. આ સમયે કે પોરબંદરથી માવજીભાઈ આવી જાય તો સાહી રાખવાની સેવા કરે અને પત્ર લખવાની પણ સેવા કરતા. કાંઈ બાકી ન રાખ્યું હોય આ અષ્ટપ્રહરમાં. આમ ઝીણું ઝીણું કેટલું આવરી લીધું ને ઝીણી ઝીણી સેવાય કેટલી આવરી લીધી, કાં? અને પૂરું થઈ ગયું ને હવે, કાં? લાલદાસજીને ઉતાવળ છે કે નહીં? ક્યાં જવાની? આ તો આપણે બધા એને 30 દી બેહાડી રાખ્યા અહીંયા. આસબાઈ ઈન સમે લાગત હે ચરણ, શ્રી રાજ હેત કર બુલાવત, પ્રસન્ન હોય કે મન. આસબાઈ ઈન સમે. હવે જો આમાં લાલદાસ કે લક્ષ્મણ શેઠ ઈન સમે નથી. લાલ કહ્યા ગજે માફક એવું નથી. શું છે? આસબાઈ. કોણ છે? એટલે આસબાઈ કોણ છે? હા, પણ છે તો હજી લક્ષ્મણ શેઠ જ ને. પણ લક્ષ્મણ શેઠ પોતાની જાતને લક્ષ્મણ શેઠ નથી સમજતા. શું સમજે છે? અને ઈ લાગત હે ચરણ. ક્યાં પગે લાગવા ગયા? ઉપર કે અહીંયા? વિતકમાં પહેલે દિવસે આપણે ભૂમિકા બાંધી ને ત્યારે આ વિતક કઈ રીતે લખાણું, લખીને ક્યાં મૂકવા ગયા, અને પછી તમારી આજ્ઞા પ્રમાણે કામ થઈ ગયું છે એવું લાલદાસજીએ કીધું તું. શ્રી રાજ હેત કર બોલાવ. પછી તો રાજજી બોલાવી લે પરમધામમાં, ચાલો ને, પણ બોલાવે છે કે નહીં? પ્રસન્ન હોય કે મન. જે કાર્ય એમને સોંપવામાં આવ્યું હતું એ એમણે પૂરું કર્યું. અને આ કાર્ય પૂરું થયું ને એને લીધે 400 વર્ષ પછી પણ આપણે એ રસ જેમ બંગલાજીમાં પીધો હતો ને, એવી જ રીતે આપણે આજે પણ એવો જ રસ, એ રસનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ત્યારે કહે છે કે એ જે સેવા કરી ને એ જેવા તેવા નહોતા, એ પરમહંસ હતા. મહામતી કહે સંયન કો એ સેવા કે કહે સાથ, ઈહા તેહી ખડે રહે જાકે ધની એ પકડે હાથ. અષ્ટપ્રહરની સેવા બધાય થોડા કરી શકે? બધાય કરી શકે? હા, આ છેલ્લી ચોપાઈ વિતકની. મહામતી કહે સંયન કો. હવે કોને કહે છે? જીવ સૃષ્ટિ આ સમજી પણ ન શકે એટલે સખ્યુંને કહે છે એ સેવા કે કહે સાથ. આ સેવાના સુંદર સાથ છે. અને આ સેવામાં ઊભા કોણ રહેતા? કોણ રહી શકતા? જાકે ધનીએ પકડે હાથ. તો કેટલા પ્રકરણ પૂર્ણ થઈ ગયા? 73. અને ચોપાઈ 4377. એટલે પછી આપણે કહીએ ને કા ઇતિ શ્રી લાલદાસ કૃત વિતક ચર્ચા સંપૂર્ણ. એમ થઈ ગઈ ને? બાકી નથી ને કાંઈ? તો વાંચી લેજો ઘરે, બાકી હોય તો. હવે મારે 5 મિનિટ પછી વધુ જ ભાઈ આપી દેવાનું છે ને કા? એમ તો મેં કીધું તું 9:30 આપી દઈશ.
થઈ ગયા છે ને 9:30? હા, પણ ગઈકાલે મોડું થઈ ગયું હતું ને, એટલે મારે જે 5 મિનિટ કહેવા નતું ને રહી ગયું હતું. મેં કીધું આપણે આજ આવરી લેવું. એટલે જે આપણે આ બાજુથી ચોપાયું બોલ્યા હતા ગઈકાલે, આ બાજુથી બોલ્યા હતા ને, અને પરમધામની આપણી દિનચર્યા ને એને વિરત કહેવાય. આમ 8 પ્રહર કી બીતક, પણ બીતક એટલે દુઃખદ ઘટના ને, પણ ત્યાં આપણે દુઃખદ ઘટનાઓ નહોતી. અહીંયા થોડુંક હતું ને કા, પણ આપણી ન્યા દિનચર્યા છે ને એ આપણે યાદ કરી કે નહીં? 28માં ને 29માં દિવસની ચર્ચામાં કરી હતી ને. પણ એ પ્રકરણ કેવું સરસ છે ને. તો જો અદ્વૈત વાણી જ ગાવાની ને, એટલે એની પહેલી ચોપાઈ આપણે ગાઈ હતી, બીજી 2 ચોપાઈ લઈ લી. અબ બાની અદ્વૈત મેં ગાવું, નિજ સ્વરૂપ કી નીંદ ઉડાવું, सब संयोग को मैं भेली जगाऊं, पीछे अक्षर को भी उठाऊं, सब संयोग को मैं भेली जगाऊं, पीछे अक्षर को भी उठाऊं. હવે ટેક તમ ગાઓ. કરું ચરણ તલે વિશ્રામ, ભીલ સોપિયાજી સો પ્રેમ કામ, અબ આવો રે ઈસક ભાનુ હામ, દેખું વતન અપના નિજ ધામ. અને એની ત્રીજી ચોપાઈ બહુ સરસ છે. जब प्रलय प्रकृति होई, ना रहे अद्वैत बिना कोई, एक अद्वैत मंडल ईत, धनी अंगना के अंगनीत, एक अद्वैत मंडल ईत, ધની અંગના કે અંગનિત. બોલો હવે. ધામ કરું ચરણ તલે વિશ્રામ, વિલસો પિયાજી સો પ્રેમ કામ, अब आवो रे ईसक भानु हाम, देखूं वतन अपना निज धाम. એટલે આપણે કઈ વાણીને પકડવાની એમ કે છે? આ કઈ અદ્વૈત વાણી ગાવ તો જ નિસ્વરૂપની ફરામોશી જેની નિંદર છે ને એ ઉઠશું. અને પછી બધી સખીઓ જાગશે ને પાછળથી ટોકી બંધ કરવામાં આવે. પછી પેલા ખાલી કરાય ને, પછી લાઈટ ઉપડાય. એવું ને, પેલા લાઈટ ઉપાડશો ને દરવાજા બંધ કરી દેહો તો થશે. અને પ્રકૃતિ પ્રલય થઈ જાય તો વધે કોણ? અદ્વૈત વગર કોઈ વધે? અને પછી અદ્વૈત મંડળ સિવાય બીજું કોઈ રહી જાય? અને ધની અંગના કે અંગ નહીં, રાજ શ્યામાજીને સખ્યું, એના સિવાય કોઈ બાકી રહે? એટલે એવું કહેવાય છે કે હંસા તો મોતી હી ચૂગે. હંસા એટલે હંસ નો ખોરાક. હું हंस बनो, चुगना है तो मोती चुगो, कब तक कंकर और पत्थर को इकट्ठे करते रहोगे? कब स्मरण करोगे कि तुम हंस हो, कि मानसरोवर ही तुम्हारा देश है, कि मोती ही तुम्हारा भोजन हो सकता है, वो ही तुम्हारा भोजन है. मोती चुगो तो ही तृप्ति है, मोती चुगो तो ही मोक्ष है. એટલે જો આપણે બ્રહ્મ સૃષ્ટિઓનો દાવો કરતા હો ને, અને જો આપણે આપણી જાતને હંસ સમજતા હોય તો મોતી જ ચુગાય, કાંકરા અને પથરા ભેગા કરાય કે ન કરાય? અને એના માટે કે છે, આપણી ચોપાયું છે, मोती कहे जो इनको जाको मोल न काहू हो, बारे डाली गिनती
સુરત યાદમી સોય, લાડલિયા લાહૂત કી ઝાંકી અસલ ચોથે આસમાન, બડી બડાઈ ઇનકી જાકી સિફત કરે સુભાન. આનું મોલ થાય, આની કિંમત થાય આ બ્રહ્મ સૃષ્ટિઓની, એ બધી છે ક્યાં અત્યારે? હા, અને બારે ડાલી ગિનતી એક કેટલા આવ્યા ગણતરી પ્રમાણે? હા, અને સુરત આદમી સોય, મારા ને તમારા જેવા આવા કપડા પહેરેલા, એટલે ગામ ઓળખે? હજી તો ગામ કપડાને જુએ, જોવે ને. મને તો એક જ વિચાર આવે, ન્યાય રંગબેરંગી કપડાં પહેરીને રહીએ, અને અહીંયા આવીને આપણે આજ અમે વિચાર કરતા હતા, આ રંગબેરંગી સૃષ્ટિ બનાવી કોણે? પરમાત્માના હુકમથી જ બની છે. અને એમાં આપણે પછી એક જ રંગ પકડીને બેસી કે બસ અલા એ બધા જલસા કરે ને આપણે પાછા એમ કે ઈથી બેઠે ઘર જાગે ધામ, એમ ને. એટલે કપડાને નહીં જોવાનું, અને પરમહંસ ક્યાં હોય કોને ખબર. પણ એક ચોપાઈ કયામત નામામાં છે, ઇન મોતી કો મોલ કહ્યો ન જાય, ના કિન્હુ કાનો સુનાએ, સોય જલે જો મોલ કરે ઓર સુનને વાલા ભી જલ મરે. આ મોતી એવા છે, એનું મોલ તમે આંકી શકો નહીં, કોઈના કાનોથી તમે સાંભળી પણ શકો નહીં. એ હળગી જાય, જ્યાંની કિંમત કરે એ ટકી ન હગે. અને જો એ બોલે ને કોક સાંભળી જાય ને તો સુનને વાલા ભી જલ મરે. જલ મરે એટલે એને વિરહ થાય. વિરહ થાય એટલે આ 14 લોક બ્રહ્માંડમાંથી બહાર નીકળી જાય કે નહીં. એટલે જો પરમહંસ પીઠું આપણે ઘણી બધું છે, પછી સિદ્ધ પીઠું છે, પણ એ બધા આપણી સખિયું જ છે. કોણ છે? એને ગમે ત્યારે આપણે ત્યાં જાય દર્શન કરી એક જ વસ્તુ માગવાની કે મને ચોપાઈ સમજાય, બીજી માનતાઓ કરવાની નહીં. આપણે હંસ કહીને તો. એટલે કાલ થોડીક આ ચર્ચા મારે કરવા નથી, રહી ગઈ હતી ને, આજ મેં કરી દીધી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી, લેવું જો ઇनको इन सार में सौ में निर्णय, ए सुख देवू तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद. श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउद, प्रेम की सैन्या कंठ अक्षरा अब बानी, निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. સામ સામે બોલવાનું છે ને, બોલ દો, પછી બાકીનું બધું પૂરું ન થાય ને ત્યાં સુધી ઓધવજીભાઈ બોલશે. હાલો.